ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલયમાં સોમવારે સવારના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી। આગની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। જો કે કાર્યાલયમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। ભરૂચ જિલ્લામાં ગરમીના કારણે આગની ઘટનાઓ બની રહી છે, ત્યારે આજે સવારના 10 વાગ્યાના અરસામાં કસક વડીલોના ઘર નજીક આવેલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલયમાં અચાનક ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી। આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક ફાયરના બંબા સાથે દોડી આવી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી। જોકે કાર્યાલય બંધ હોય અંદર ધુમાડા વધી જવાના કારણે લશ્કરોને આગ ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી। જોકે ફાયરના માણસોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આગમાં કાર્યાલયમાં રહેલું અમુક સાહિત્ય બળીને ખાખ થઈ ગયું હતું। આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। મારું નામ શૈલેષ સાસિયા છે। ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન કમ ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું। આજરોજ 10:15ની આસપાસ કસક રોડ પર આવેલ વડીલોના ઘર પર ભાજપ કાર્યાલયમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને સંપૂર્ણ કંટ્રોલ કરી લીધી છે। કોઈ જાનહાનિ થયેલ નથી।